રાજધાની દિલ્હીમાં કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું। આ દરમિયાન T-19 ટેન્ક, નાગ મિસાઇલ સિસ્ટમ અને પિનાકા રોકેટ સિસ્ટમે દેશની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું। આ ઉપરાંત સશસ્ત્ર દળોના વિવિધ માર્ચિંગ ટુકડી અને વિવિધ રાજ્યોના ટેબ્લોએ શક્તિની સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી। આ વખતે કર્તવ્ય પથ પર વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠના ઉપલક્ષમાં વંદે માતરમ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરૂ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણ યાત્રા, તેની બદલાતી તાસીર અને તારીખની રોચક પ્રસ્તુતિમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ છે। સ્વાધીનતાની લડાઈમાં ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા રાષ્ટ્રીય શાયરનો બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા છે। વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 13 ઝાંખીઓ મળીને કુલ 30 ટેબ્લોનું પ્રદર્શન થશે।